નમસ્કાર મિત્રો, આપને યુટ્યુબ ચેનલ જોબ ગુરુમાં સૌ મિત્રોનું સ્વાગત છે। તમે જોઈ શકો છો મિત્રો કે ગુજરાત ફોરેસ્ટ 2025ની અંદર દિવ્યાંગ ઉમેદવારો માટે ભરતી આવી ગઈ છે, તો તેની આપણે સંપૂર્ણ માહિતી વિગતવાર જોઈશું। તમે જોઈ શકો છો મિત્રો કે દિવ્યાંગ ઉમેદવારો માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા આજે તારીખ 1/8/2025ની અંદર નવી ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। જે પણ મિત્રો દિવ્યાંગ છે તેમના માટે ફોરેસ્ટની અંદર નવી ભરતીની જાહેરાત થઈ ચૂકી છે મિત્રો। તેના ફોર્મ ભરવાની શરૂઆત 1/8/2025 થી 10/8/2025ના સમયગાળા દરમિયાન તમે તેની અંદર ફોર્મ ભરી શકો છો। તો તેની જગ્યા મિત્રો તમે જોઈ શકો છો કે વનરક્ષક વર્ગ 3ની અંદર 157 જગ્યાઓ આપવામાં આવેલી છે। તો મિત્રો તેમાં સૌપ્રથમ આપણે જોઈશું કે વયમર્યાદા કેટલી છે। તો 10/8/2025ના જે પણ ઉમેદવારોને 18 વર્ષથી વધુ થતા હોય અને 33 વર્ષથી ઓછી ઉંમર ધરાવતા હોય તે દરેક ઉમેદવારો દિવ્યાંગ ઉમેદવારો આમાં ફોર્મ ભરી શકે છે। સામાન્ય કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા પુરુષ ઉમેદવારો માટે 10 વર્ષની છૂટ છે અને જે સામાન્ય કેટેગરીની મહિલા ઉમેદવારો છે તેમને 15 વર્ષની છૂટ છે। તો તમે જોઈ શકો છો મિત્રો કે 33 વર્ષ અને 10 વર્ષની છૂટ એટલે કે 43 વર્ષ સુધી પુરુષો માટે અને 33 વર્ષ અને 15 વર્ષની છૂટ એટલે કે 45 વર્ષ સુધી મહિલાઓ માટે છૂટ છે। તેવી જ રીતે મિત્રો તમે જોઈ શકો છો કે અનામત કેટેગરીમાં જે ઉમેદવારો આવતા હોય જે પુરુષો આવતા હોય તો તેમને 15 વર્ષની છૂટ આપવામાં આવેલી છે। તેમજ અનામત કેટેગરીમાં જે મહિલાઓ ઉમેદવારો આવતી હોય તો તેમને 20 વર્ષની છૂટ આપવામાં આવેલી છે। તમે મિત્રો જોઈ શકો છો 33 + 20 એટલે કે 53 વર્ષ સુધી તે ફોર્મ ભરી શકે છે। પગાર ધોરણની વાત કરીએ તો મિત્રો કે અહીંયા તમે જોઈ શકો છો કે 26,000 પગાર ફિક્સ પગાર અને ત્યારબાદ જે 7મા પગાર પંચ મુજબ 18,000 થી 56,900 સુધીનો લેવલ 4નો પગાર મળવાપાત્ર છે। શૈક્ષણિક લાયકાત જોઈએ તો મિત્રો દરેક વિદ્યાર્થીઓએ ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ। તેમજ તમામ પુરુષ ઉમેદવારો માટે અને મહિલા ઉમેદવારો માટે શારીરિક માપ ધોરણ અહીંયા આપવામાં આવેલા છે। તો મૂળ ગુજરાતના અનુસૂચિત આદિજાતિ વિસ્તારો માટે આદિજાતિના ઉમેદવારો માટે 155 સેન્ટીમીટર ઊંચાઈ તેમજ 79 સેન્ટીમીટર ફૂલાવ્યા વગરની છાતી અને ફૂલાવ્યા પછી પહોંચ વધારે એટલે કે 84 સેન્ટીમીટરની છાતી અને 50 કિલોગ્રામ વજન ધરાવતા હોવો જોઈએ। તેમજ આદિજાતિ સિવાયના ઉમેદવારો માટે 163 સેન્ટીમીટર ઊંચાઈ તેમજ 79 સેન્ટીમીટર ફૂલાવ્યા વગરની છાતી અને 84 સેન્ટીમીટર ફૂલાવેલી છાતી એમ અને 50 કિલો વજન ધરાવતો હોવો જોઈએ। બરોબર। તે ઉપરાંત ગુજરાત મૂળના અનુસૂચિત આદિજાતિ વિસ્તારની અંદર તમામ મહિલાઓ માટે 145 સેન્ટીમીટર ઊંચાઈ તેમજ 50 કિલોગ્રામ વજન તેમજ મૂળ અનુસૂચિત આદિજાતિ સિવાયના જે ઉમેદવારો છે તેમના માટે 150 સેન્ટીમીટર ઊંચાઈ અને 50 કિલોગ્રામ વજન ધરાવતો હોવો જોઈએ। નીચેની શારીરિક ખામીઓમાંથી કોઈ પણ એક અથવા વધુ ખામી ધરાવતા હોય તેવા ઉમેદવારો શારીરિક રીતે અયોગ્ય ગણાશે। વળેલા ઘૂંટણ હોય, નબળી છાતી હોય, ત્રાંસી આંખો હોય, સપાટ પગ હોય, કાયમી અતિશય ફૂલેલી નસ હોય, વળેલા અંગૂઠા હોય, અસ્થિભંગ થયેલા અવયવ હોય, સડી ગયેલા દાંત હોય, રંગ અંધત્વ અને સંસર્ગજન્ય ચામડીના રોગો ધરાવતા ઉમેદવારો આની અંદર ફોર્મ ભરી શકશે નહીં। તે ઉપરાંત મિત્રો તમે જોઈ શકો છો કે તારીખ 1/4/2023થી અરજી એટલે કે આજે અરજી શરૂ થઈ ચૂકી છે અને લાસ્ટ તારીખ છે 10/8/2025। તો જે પણ ઉમેદવારો હોય તેમને ફોર્મ ભરવા હોય તો આ તારીખની વચ્ચે ભરી શકે છે। તેમજ મિત્રો તમે જોઈ શકો છો કે જે નેશનલ કેપ્ડ સી સર્ટિફિકેટ ધરાવતા વિદ્યાર્થીઓ હોય હેન્ડીકેપની અંદર પણ તેમને પણ 5 ગુણ મળવાપાત્ર છે। તે ઉપરાંત મિત્રો તમે જોઈ શકો છો કે દરેક ઉમેદવારો માટે પરીક્ષા ફી 400 રૂપિયા આપવામાં આવેલી છે। પરીક્ષા ફી 400 રૂપિયા આપવામાં આવે છે અને તેની ફી પે કરવાની છેલ્લી તારીખ 12/8/2025 છે। 12/8/2025 સુધી તે ફી કરી શકે છે। તો ઉમેદવારો માટે પરીક્ષા પદ્ધતિ 2 તબક્કામાં લેવામાં આવશે। પ્રથમ મિત્રો OMR આધારિત તમારે લેખિત પરીક્ષા રહેશે। તેમાં 100 પ્રશ્ન આપવામાં આવશે। જે MCQ વાઇઝ હશે તેમાં 100 પ્રશ્ન હશે। તેમાં CBRT એટલે કોમ્પ્યુટર ઉપર અથવા તો OMR કોઈ પણ એક રીતે લઈ શકે છે। બરોબર। 100 પ્રશ્ન દરેક પ્રશ્નના 2 ગુણ એમ ટોટલ 100 પ્રશ્ન અને 200 માર્ક્સની પરીક્ષા હશે। તેમજ એક પ્રશ્ન ખોટો પડે એટલે નકારાત્મક 0.25 એટલે કે 4 પ્રશ્ન તમે ખોટો પડે છે તમારો એક સાચામાંથી 1 માર્ક્સ
કપાઈ જશે. પરીક્ષાનું માધ્યમ ગુજરાતી રહેશે. લેખિત પરીક્ષાનો તમે અહીંયા સિલેબસ જોઈ શકો છો કે સામાન્ય જ્ઞાનના 25%, એટલે કે 25 પ્રશ્નો સામાન્ય જ્ઞાનના હશે, સામાન્ય ગણિતના 12.5% અને ગુજરાતીના 12.5%, એટલે કે 12 પ્રશ્ન ગુજરાતીના હશે તો 13 પ્રશ્ન ગણિતના હશે, અને 13 પ્રશ્ન ગુજરાતીના હશે તો 12 પ્રશ્ન ગણિતના હશે. તેમજ પર્યાવરણ તમે જોઈ શકો છો, કુદરતી પર્યાવરણ, ઇકોલોજી, વનસ્પતિ, વન્યજીવ, પાણી, ઔષધિ, લાકડા, તે મુજબ જે વન્યજીવનો અભ્યાસક્રમ છે તે મુજબ પર્યાવરણના અભ્યાસક્રમના 50% ગુણ, એટલે કે 50 પ્રશ્ન ત્યાં રહેશે. એમ કુલ 100 માર્ક્સની પરીક્ષા લેવામાં આવશે. ત્યારબાદ પરીક્ષામાં જે 40% ગુણ લાવવા ફરજિયાત છે, અને જે મિત્રો 40%માં આવશે તેમને પુરુષ ઉમેદવારો માટે 400 મીટર દોડ 6 મિનિટની અંદર, અને જે ભૂતપૂર્વ સૈનિક, માજી સૈનિક છે તેમના માટે 6 મિનિટ અને 30 સેકન્ડ આપવામાં આવે છે. મહિલાઓ માટે 800 મીટર દોડ આવશે તે 4 મિનિટમાં, અને માજી સૈનિકમાં જે મહિલાઓ છે તેમને 4 મિનિટ અને 20 સેકન્ડની અંદર આવશે. ઊંચો કૂદકો પુરુષ માટે 4 ફૂટ 3 ઇંચ અને મહિલાઓ અને 4 ફૂટ 3 ઇંચ, તેમજ લાંબો કૂદકો 15 ફૂટ, અને પુશઅપ છાતી તરફ હાથ રહે તે મુજબ 8 પુશઅપ રહેશે, અને રસ્તા ચઢ માટે પણ 18 ફૂટ રહેશે. તેમજ મહિલાઓ માટે પણ 4 ફૂટ લાંબો કૂદકો, 4 ફૂટ ઊંચો કૂદકો, માજી સૈનિક માટે લાંબો કૂદકો તેમના માટે 14 ફૂટ છે, 8 પુશઅપ અને 18 ફૂટ રસ્તા ચઢ માજી સૈનિક માટે પણ રહેશે. તેમજ મહિલાઓ માટે તમે જોઈ શકો છો કે 4 મિનિટની અંદર દોડ છે. તેમજ ઊંચો કૂદકો જોવો તો 3 ફૂટ અને લાંબો કૂદકો 9 ફૂટ રહેશે. તેમજ તેમને ભૂતપૂર્વ જે મહિલાઓ માજી સૈનિક છે તેમના માટે 2 ફૂટ અને 9 ઇંચ ઊંચો કૂદકો અને 8 ફૂટ લાંબો કૂદકો રહેશે. તો આ પ્રકારે શારીરિક કસોટી આપવાની રહેશે, અને શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયા બાદ તમારે મેરિટ યાદીમાં આવવાનું રહેશે. તે મુજબ આગળની પ્રોસેસ થતી હોય છે. ત્યારબાદ ઝલક ચાલ પણ મિત્રો આવતી હોય છે, તેમાં 24 કિલોમીટર તમારે ચાલવાનું હોય છે. ત્યારબાદ તમારી નિમણૂક થતી હોય છે. તો તમે જોઈ શકો છો જ્યારે 1/8/2025ની જે જાહેરાત છે, તો જે પણ ઉમેદવારોએ ફોર્મ ભરવા માંગતા હોય તે વહેલી તકે ભરી શકે છે. થેન્ક યુ. જય હિન્દ.